સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા કરાયું બીજી ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન। જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા બીજી ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન તાંડલજા એકતા મંચ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ અને ઇન્ડિયા પ્લસ ન્યૂઝના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધામાં 290 કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં રજીસ્ટર કરાવ્યું હતું। સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓના નામની વાત કરીએ તો પ્રી કેજી કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ઉજર દિવાન, દ્વિતીય ક્રમાંકે મીશા કે પટેલ અને તૃતીય ક્રમાંકે અનમ દૂધવાળાનો સમાવેશ થાય છે। જ્યારે ધોરણ 1 થી 3ની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે તસ્લીમ શેખ, દ્વિતીય ક્રમાંકે ધ્યાના પટેલ અને તૃતીય ક્રમાંકે હબીબા બાલ્લુવાળા અને ધોરણ 4 થી 6ની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે સ્વરા એન વોરા, દ્વિતીય ક્રમાંકે નિર્જા નાયક અને તૃતીય ક્રમાંકે શયાન મંસૂરીનો સમાવેશ થાય છે। ધોરણ 7 થી 9ની કેટેગરીમાં લિયાના મહેતા પ્રથમ, શમિયા ઇરશાદ શેખ દ્વિતીય અને મોહમ્મદ જૈદ શેખ તૃતીય સ્થાને, જ્યારે ધોરણ 10 થી 12ની કેટેગરીમાં માહેનૂર ઇરશાદ શેખ પ્રથમ અને રાણા નિધિ જગદીશભાઈ દ્વિતીય સ્થાને આવ્યા હતા। આ તમામ વિજેતાઓને પ્રમાણપત્ર, મેડલ, ટ્રોફી અને રોકડ રકમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ તમામ વિજેતાઓને જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા પ્રમુખ ઝાબિર હુસૈન મલિક, મંત્રી ખલીલ શેખ, સામાજિક કાર્યકર્તા વસીમ શેખ, સેક્યુલર ગુજરાત ન્યૂઝના તંત્રી નઝીર શેખ તથા ઇન્ડિયા પ્લસ ન્યૂઝના તંત્રી ધવલસિંહ દરબાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।